મને આશા છે કે પહેલો વિડીયો તમે આખે આખો જોયો હશે. હવે ગણતરી તો એવી હતી કે આખે આખું ટ્રેન્ડ ફોલોવિંગનું જે બેઝિક છે એ 35 થી 40 મિનિટમાં પતાવવાની કોશિશ કરું. પણ મેં જોયું તો પહેલો શું કહેવાય કે અડધી કલાક જેવું થઈ ગયું હતું. એટલે મને હવે એમ વિચારું છું કે એના આખું ટ્રેન્ડ ફોલોઈંગનું જે બેઝિક છે વિથ ડોનચેનના એક બે મેથડ, બરાબર, એને 3 ભાગમાં 4 ભાગમાં આપણે ડિવાઈડ કરીએ. તો હવે જે પહેલો વિડીયો આવશે એ પાર્ટ 1 અને આ એનો છે પાર્ટ 2. તો પાર્ટ 1માં આપણે છેલ્લે ક્યાં સુધી જોયું? એક તો જો પાર્ટ 1માં શું જોયું હતું કે ભાઈ રિચાર્ડ ડોન્ચેન છે એને સારું એવું માર્કેટમાં થોડુંક યોગદાન આપેલું છે, બરાબર. અને એમને એક ઇન્ડિકેટર બનાવેલું છે જેનું નામ છે ડોન્ચેન ચેનલ. ડોન્ચેન ચેનલ શું કરે છે કે ભાઈ તમે જે પીરિયડ સિલેક્ટ કરો એ પીરિયડનો એ તમને હાઈએસ્ટ પ્રાઇસ અને લોએસ્ટ પ્રાઇસ માર્ક કરીને આપે, અને ઉપરથી વચ્ચે એક મિડ લાઇન એટલે બેયની એવરેજ કાઢીને બી લાઇન પ્લોટ કરીને આપે. હવે એ આપણે જોયું કે ભાઈ ટ્રેન્ડ આઇડેન્ટિફિકેશન એટલે તમને કયા ટ્રેન્ડમાં માર્કેટ છે એ બી દેખાડશે, એના સપોર્ટ અને રેઝિસ્ટન્સ બી દેખાડશે, સપોર્ટ અને રેઝિસ્ટન્સ બ્રેકઆઉટ થાય છે એ બી એમાંથી ખબર પડશે, અને માર્કેટની વોલેટિલિટી હોત દેખાડશે, બરાબર. તો હવે આપણે એમાં આગળ જોઈએ કે ભાઈ આનો યુઝ કેવી રીતે કરવો માર્કેટમાં. આનો ઉપયોગ કરીને તમે બાય સેલ કઈ રીતે કરી શકો, બરાબર. તો હવે આપણે આગળ એમાં જોઈએ કે ભાઈ એમાં એકચ્યુઅલમાં બાય સેલ ક્યાં કરી શકાય. હવે જો બાય સેલ કરવામાં મારે થોડાક એક્ઝામ્પલ તમને આપવા પડશે, બરાબર. અને એક્ઝામ્પલ આપવામાં એવું છે કે સેબી છે ને એવું છે કે ભાઈ તમે કોઈ બી સ્ટોકનો કરંટ ડેટા યુઝ કરી શકો નહીં. તમારે કોઈ બી સ્ટોકની વાત કરવી હોય તો 3-4 મહિના જૂનો ડેટા તમારે યુઝ કરવાનો. તો આપણે શું કરશું કે ભાઈ કોઈ સ્ટોક ઇન્ડિયન માર્કેટનું નહીં લઈએ, આપણે યુએસ સ્ટોક કે એવું કંઈક લઈએ, અથવા તો ઇન્ડેક્સ લઈશું, અથવા તો કોમોડિટીઝનું કોઈ વસ્તુ લઈ લઈએ. જેમ કે આપણે યુએસ સ્ટોક જ લઈ લઈએ, ચલો ને. એપલ બધાનો ફેમસ છે, ફેવરિટ છે એપલ, બરાબર. હવે એપલનો સ્ટોક છે. હવે જો સૌથી પહેલાં તો મારે માની લો કે એપલની કંપની છે. હવે મારે એપલની કંપનીમાં ઇન્વેસ્ટ કરવું છે. આપણે હિસ્ટ્રીમાં જતા રહીએ પાછળ. જ્યાં હિસ્ટ્રી જોવી હોત તો આપણે ઇન્ડિયન માર્કેટની બી જોઈ શકે, પણ એમાં હવે ખબર નહીં અત્યારે લોકોના વિડીયો ડિલીટ થાય છે ને એમાં તેન પેનલ્ટીનું કંઈક આવે છે, એટલે આપણે બને ત્યાં સુધી એ ટાઈપના લફડામાં નહીં પડવું. માની લો કે આપણે આ એરિયામાં છીએ મે 2021, બરાબર. હવે મે 2021માં તમારી પાસે થોડુંક ફંડ આવ્યું ને તમારે કંઈક ઇન્વેસ્ટ કરવું છે. તો હવે ડોન્ચેન ચેનલ તમને અહીંયા હેલ્પ કરશે. એ કઈ રીતે હેલ્પ કરશે? જો ડોન્ચેન ચેનલને યુઝ કરવાની બી 2-3 મેથડો છે. હવે આપણે દરેકને ડિટેલમાં નહીં જઈએ, પણ હું તમને એક એક ખાલી એકદમ સિમ્પલ નાના નાના ટચુકડા ઓલામાં કહી દઉં કે ડોન્ચેન ચેનલનો એક તો છે ને તમે કન્ટિન્યુએશનમાં યુઝ કરી શકો. કન્ટિન્યુએશન, બરાબર. કન્ટિન્યુએશન એટલે શું કે જે દિશામાં જાય છે એ દિશામાં જ આપણે ટ્રેડ કરવાનો, ઓપોઝિટ ડાયરેક્શનમાં આપણે ટ્રેડ લઈશું નહીં. એટલે એક તો એ જે કન્ટિન્યુએશન વાળા ટ્રેડર છે એના માટે ડોન્ચેન ચેનલ કામ છે. બીજી વસ્તુ, બરાબર, એ રિવર્સલમાંય કામ આવે છે. આનો રિવર્સલ માટે બી યુઝ કરી શકાય, બરાબર. આના અમુક રૂલ અલગ હોય, આના અમુક રૂલ અલગ હોય. ત્રીજી વસ્તુ છે પુલબેક. તો આનો યુઝ પુલબેક માટે બી થાય છે, બરાબર. પુલબેક એટલે શું કે ભાઈ કોઈ પ્રાઇસ ઉપર ગઈ પછી એની જે ટોટલ રેન્જ છે એના ટોટલ રેન્જના એરિયામાંથી ક્યાંકથી પાછું રિવર્સ થાય છે, તો આ થઈ ગયો એનો પુલબેક. હમણાં આપણે ઉદાહરણમાં જોયું એ પુલબેકનું જ ઉદાહરણ હતું, બરાબર. અને ચોથી બી એક મેથડ છે કે મોસ્ટ ઓફ ધ પીપલ ડોન્ચેન ચેનલને સ્ટોપ એન્ડ રિવર્સની તરીકે વાપરે છે. કઈ રીતે સ્ટોપ એન્ડ રિવર્સ, બરાબર. તો હું આમાંની એક બે મેથડ અત્યારે સમજાવવાની કોશિશ કરું, બધી આપણે નહીં જોઈએ. તો હવે માની લો કે તમારે 20 દિવસ જ છે, આપણે 20 દિવસ જ રાખીએ છીએ. ઘણા વ્યક્તિઓને એવું હોય કે ભાઈ જેને આખા વર્ષનો હાઈ લો જોવો હોય 52 વીક, હમણાં મેં તમને આની પહેલાના વિડીયોમાં કીધું કે 52 વીકનો હાઈ મારે રાખવો છે, તો અહીંયા તમે સિમ્પલી 20ની જગ્યાએ 52 કરી દેશો તો એ તમને રેન્જ એ રીતની બતાવશે. હવે આ જે સપોર્ટ ને રેઝિસ્ટન્સ જે ડ્રો થઈ ગયા, જે લેવલ થઈ ગયા ફ્લેટ લાઈનો, એ 52ના સોરી આ દિવસ છે, આપણે વીક છે એટલે વીકલી ચાર્ટમાં જવું પડશે. તો હવે જે આ લાઈનો છે એ 52 વીકનો હાઈ અને લો દેખાડે છે, બરાબર. ઉપરની લાઈન હાઈ દેખાડે છે અને નીચેની લાઈન લો દેખાડે છે.
ઉપરની લાઈન હાઈ થઈ ગઈ અને નીચેની લાઈન લો થઈ ગઈ. હવે તમે વિચારો કે ભાઈ માનો કે એપલનો સ્ટોક આ 52 વીકના લોની નીચે તોડીને આવતો રહ્યો હોત, બરાબર, તો અહીંયા બાય કરવાનું કોઈ લોજિક બનતું નહોતું. માનો કે અહીંથી નીચે તોડીને આવતો રહ્યો, બરાબર, આ રીતે નીચે તોડીને આવતો રહ્યો, તો એનો અર્થ શું થયો કે ભાઈ જેને છેલ્લા આખા વર્ષનો લો તોડ નાખ્યો, તો બની શકે કે ભાઈ અહીંથી નીચે જતો રહે. પણ એને શું કર્યું કે જો એક સપોર્ટનું કામ કર્યું. આપણે આને પહેલાની વિડીયોમાં ડિસ્કસ કર્યું કે ભાઈ સપોર્ટ રેઝિસ્ટન્સ તરીકે સ્ટ્રોંગ કામ કરશે. તો જો અહીંયા એણે સપોર્ટ લીધો હતો, બરાબર, પછી એ જ લેવલે અહીંયા એણે સપોર્ટ ફરીવાર લીધો. આ લેવલ હું અહીંથી ડિલીટ મારી દઉં તો તમને દેખાશે કે ભાઈ એણે શું કર્યું કે અહીંયા સપોર્ટ લીધો હતો આ ડોંગચેન ચેનલના લોઅર લો ઉપર, લોએસ્ટ પ્રાઇસ ઉપર, તો એણે અહીંયા ફરીવાર સપોર્ટ લીધો. આ શું થયું કે એના 52 વીકના લોની આસપાસ પ્રાઇસ આવી અને અહીંથી પાછી બાઉન્સ થઈ ગઈ, બરાબર. તો આપણે આવા એરિયા પકડવાના. આ એક રિવર્સલ થઈ, અહીંથી ઉપરથી નીચે આવતું હતું, બરાબર, અહીંથી ઉપર જતું રહ્યું. ઓવરઓલ તમે જુઓ તો કન્ટિન્યુએશન છે. હું તમને સમજાવું નાના નાના ઓલામાં કે આનો કઈ રીતે યુઝ થશે. તો આપણે ડેઈલીમાં આવી જઈએ, બરાબર. આપણે 52ની જરૂર નથી, હું હંમેશા 21 યુઝ કરું છું, એટલે આપણે 21 રાખશું, બરાબર. તમારે જે બી તમને સૂટ થાય એ તમે યુઝ કરી શકો. અને જો આ વિડીયોમાં હું જે બી કહું છું ઇન્ફોર્મેશન આપું છું, બરાબર. હું આમાં કામ કરું છું, મારા માટે કામ કરે છે, તમારા માટે કરશે કે નહીં એ તમારી પ્રેક્ટિસ ઉપર આધાર રાખે. હું તમને એક વસ્તુ સમજાવી દીધી કે ભાઈ આ બહુ વ્યવસ્થિત રીતે કામ કરે છે. અને આ તમને ખાલી હજી બેઝિક દેખાડું છું. મેં છે ને આ ડોન્ચેનના લોજિક ઉપરથી એક મારું પોતાનું ટૂલ બનાવેલું છે, એ હું આગળ વાત કરીશ. અત્યારની આપણે ટોપિકથી ભટકવું નથી, બરાબર. તો હું છેલ્લે દેખાડીશ, બાય સેલ બધું તમને ઇન્ડિકેશન આપે છે. હવે માની લો કે મારે આ એરિયામાં મારી પાસે પૈસા આવ્યા અને આ એરિયામાં મારે પૈસા એપલમાં લગાડવા છે, બરાબર. તો મેં હમણાં તમને કીધું કે ભાઈ એક તો મેથડ હતી આપણે બ્રેકઆઉટ વાળી, બરાબર, કન્ટિન્યુએશનમાં એટલે બ્રેકઆઉટ. તો જ્યારે જ્યારે બી તમારે ક્યારે એન્ટ્રી કરી શકો, જ્યારે જ્યારે બી એની 21 દિવસની રેન્જ બ્રેક કરે, બરાબર, અને પછી એક વખત થોડુંક કરેક્શન આવે અને બાઉન્સ થાય તો તમે એન્ટ્રી કરી શકો. આમાં બે ટાઈપના ટ્રેડર હોય, એક કન્ઝર્વેટિવ હોય અને એક એગ્રેસિવ હોય. એગ્રેસિવ ટ્રેડર કોને કહેવાય કે જેણે જેવું લેવલ તોડ્યું એવું અહીંયા એન્ટ્રી કરી લીધી, અહીંયા એણે ખરીદી લીધું, નીચેનો સ્ટોપ લોસ રાખી દીધો અને પછી બેસી ગયા. તો જો અહીંથી ઉપર પ્રાઇસ, બરાબર. હવે અહીંથી આ એરિયામાં હવે જો એણે શું કર્યું હતું કે ભાઈ 52 વીકની રેન્જ, સોરી 21 દિવસની રેન્જ એને અહીંયા બનાવી હતી એપલે. હવે એણે શું કર્યું કે કઈ તારીખ છે 3 મે 2024 આ રેન્જની પહેલી વાર તોડી, બરાબર. પછી આપણે રાહ જોવાની એકાદી નેગેટિવ કેન્ડલની, એનો હાઈ બ્રેક થાય. અમુક મેં રૂલ છે આ બધા હું લખાઈશ, સિલેક્ટ સ્વિંગ ટ્રેડિંગની સ્ટ્રેટેજી આખી કમ્બાઈન કરીને આપીશ ને, એમાં હું રૂલ સાથે રૂલે લખાઈ દઈશ, બરાબર. પણ અત્યારે ખાલી સમજી લો કે આમાં કઈ જગ્યાએ પોસિબલ એન્ટ્રી બનતી હતી. તો આ એરિયામાં જો એને અહીંયા બ્રેકઆઉટ આપ્યું, આ લેવલ બ્રેક કર્યું, આપણે એક ઓપોઝિટ કેન્ડલ, છેલ્લી ઓપોઝિટ કેન્ડલનો હાઈ બ્રેક થાય એટલે એન્ટ્રી કરી શકાય. તો આ એરિયામાં આપણી એન્ટ્રી થતી હતી. માની લો કે અહીંયા મેં બાય કર્યું, બરાબર. અહીંયા આપણે બાય કર્યું, કઈ પ્રાઇસ છે 183 રૂપિયા. તો અહીંયા હું લખી નાખું 183 રૂપિયા આપણી એન્ટ્રી કરી, બરાબર. હવે જો અને સ્ટોપ લોસ ક્યાં રાખવાનો, હંમેશા લાઇનની નીચે. એવરેજ લાઇનનો ઉપયોગ એવી રીતે જ થશે. હંમેશા તમારે બાય કરવું હોય તો કન્ટિન્યુએશન વાળા ટ્રેડમાં એવરેજ લાઇનની ઉપર પ્રાઇસ હોવી જોઈએ અને બ્રેકઆઉટ આપેલું હોવું જોઈએ અને સ્ટોપ લોસ તમારો ક્યાં, એવરેજ લાઇનની નીચે. તો એવરેજ લાઇન તમારી એ વખતે ક્યાં હતી, અહીંયા હતી 174 આસપાસ, બરાબર. તો આપણો સ્ટોપ લોસ શું થઈ જશે 174 આપણો સ્ટોપ લોસ થઈ જશે. 174 એસએલ થઈ ગયો. અહીંયા નીચે લખાઈને આવ્યો, તમને દેખાતું હોય કે ન દેખાતું હોય, અક્ષર મોટા કરી નાખું. જો અહીંયા એસએલ આવી ગયો. હવે ટાર્ગેટ શું રાખવાનો, તો ટાર્ગેટ એવો રીતે રાખવાનો, આ એક મેથડ છે કે જ્યાં સુધી આપણે અહીંયા 183 એ બાય કરેલું છે, બરાબર, જ્યાં સુધી
અહીંયા લખી નાખું 183. જો વિડીયો થોડોક લાંબો થશે પણ તમે જોશો તો આઈડિયા આવશે આખો. 183 ની આપણી એન્ટ્રી પ્રાઇસ હતી. હવે આપણે એક્ઝિટ ક્યારે થશું, આપણે નીકળશું ક્યારે? તો જ્યાં સુધી એવરેજ લાઇનની નીચે કેન્ડલ બંધ ન થાય, એક બે દિવસ બંધ ન થાય ત્યાં સુધી આપણે નીકળવાનું નહીં. તો જો આપણી એન્ટ્રી થઈ ગઈ હતી 10 મે 2024 ₹183થી ઉપર ગયું ઉપર ગયું ઉપર ગયું. પીળી લાઇનની નીચે ક્યારે આવ્યું? પીળી લાઇન એટલે એવરેજ લાઇન છે, બરાબર. એવરેજ લાઇનની નીચે આવ્યું, ક્યાંય ગયું લાઇન? અહીંયા આ કેન્ડલ. તો આપણે નીકળશું ક્યાં? ₹217. ₹217 નીકળી જવાનું, બરાબર. આ આપણે એક્ઝિટ પ્રોફિટ બુકિંગ. તો આ એક સિમ્પલ મેથડ છે, આને કહેવાય કન્ટિન્યુએશન મેથડ. આ રીતે યુઝ થાય, બરાબર. આમાં જો આપણે કેટલા રૂપિયા કમાણા? 183 થી 217 એટલે ₹17 બીજા, અને આના 17 બીજા, ₹34 આપણે આમાં ટાર્ગેટ મળ્યો, બરાબર. સ્ટોપ લોસ આપણો કેટલો હતો? 174. ₹183 લીધું હતું, 174 થી નીચે જાત તો નીકળી જાત. એટલે એનો અર્થ શું થયો કે આપણે ₹10-12 રિસ્ક અમે ₹34 કમાણા. તો આ એક કન્ટિન્યુએશન મેથડ છે જેમાં ડોન્ચેન આ રીતે યુઝ થાય, બરાબર. અને આમાં હંમેશા કેવું કરવાનું કે તમારે આમાં થોડુંક પ્રેક્ટિસ કરવાની ને એક બે કોમ્બિનેશન, એક બે શું કહેવાય કે મેથડ કમ્બાઈન કરીને યુઝ કરવાની, જેથી રિસ્ક ઓછું થઈ જાય, બરાબર. હવે જો એ જેટલી વાર એની ઉપર જાય છે ને એટલી વાર તમને ફરીવાર એન્ટ્રીનો મોકો આપે છે. માનો કે તમે ટ્રેન્ડ કન્ટિન્યુએશનમાં આ ટાઈપની મેથડ આવે, માનો કે તમે અહીંયા નથી લીધું, તમારે લેટ થઈ ગયું, તો હવે શું કરવાનું? તમારે આવી રેન્જ બનાવવાની રાહ જોવાની. હંમેશા 3-4 દિવસની રેન્જ હોવી જોઈએ. તો અહીંયા જો એને 3-4 દિવસની રેન્જ બનાવી હતી આ ટાઈપની ફ્લેટ લાઇન, બરાબર. પછી ફ્લેટ લાઇન એને અહીંયા તોડી, પછી એને ફ્લેટ લાઇન ફરીવાર અહીંયા તોડી. તો આપણે સિમ્પલ એન્ટ્રી ક્યાં કરવાની કે ફ્લેટ લાઇન તોડે પછી એકાદી રેડ કેન્ડલ જોઈએ, એનો હાઈ બ્રેક. આ મારો રૂલ છે, બરાબર. તમે તમારી રીતે કરી શકો. હું શું કરું? કન્ટિન્યુએશન ટ્રેડ મારે લેવો હોય તો ફ્લેટ લાઇનને બ્રેક કરવા દેવાનું, પછી એક બે ઓપોઝિટ કેન્ડલ જોઈએ, એનો હાઈ બ્રેક કરે તો આપણે એન્ટ્રી કરવાની, બરાબર. તો જો તમે અહીંયા ખીચડો થઈ ગયો, અહીંયા માનો કે તમે ન લીધી તો તમને અહીંયા એન્ટ્રીનો મોકો હતો. હવે જો ફરીવાર અહીંયા ફ્લેટ લાઇન બની, બરાબર, અહીંયા બ્રેક કરી. હવે આપણે મારા રૂલ પ્રમાણે હું શું કરું કે ભાઈ ઓપોઝિટ કેન્ડલના હાઈ બ્રેક થાય ત્યાં સુધી રાહ જોવું. તો જો અહીંયા લાલ કેન્ડલ બની, એનો હાઈ બ્રેક થઈને એક ગ્રીન કેન્ડલ નથી બની, અહીંયા રેડ બની ગઈ, તો નહીં લઈએ. પછી નીચે આવી ગયું. હવે અહીંયા તો નીચે આવી ગયું, અહીંયા તો કોઈ લોજિક બનતું નથી, બરાબર. તો આપણે અહીંયા નહીં લઈએ. હવે આપણે આને જવા દેવી આગળ કે ભાઈ હવે ક્યાં રેન્જ બ્રેક થાય છે, બરાબર. તો હવે રેન્જ બ્રેક થાય છે ક્યાંય આગળ જુઓ તમે. તો અહીંથી જો નીચે આવ્યું હાયર લાઇન, આપણે તો બાય જ કરવાનું છે, બરાબર. સેલ નથી કરવાનું, એટલે ખાલી હાઈ લાઇન જ જોઈશું. અહીંયા જો 3-4 દિવસની રેન્જ બનાવી હતી એને, અહીંયા બ્રેક કરી, બરાબર. બ્રેક કરી એગ્રેસિવ ટ્રેડર હોય તો અહીંયા લઈ લેશે અને સ્ટોપ લોસ નીચેનો રાખી દેશે, તો એને અહીંયા નુકસાન જશે. હું એગ્રેસિવ ટ્રેડર બિલકુલ નથી. હું શું કરીશ કે રાહ જોઈશ, બરાબર. તો અહીંયા બ્રેક કરી, રાહ જોઈ, નીચે આવ્યું. હવે જો એવરેજ લાઇનની નીચે જતું રહ્યું, એવરેજ લાઇનની નીચે એ 2-3 દિવસથી વધારે ટેકવું નહીં, પાછું ઉપર આવતું રહ્યું, બરાબર. તો હવે આ ટાઈપની સિચ્યુએશનમાં મારો એક રૂલ છે કે જ્યારે બી આવી રીતનું બ્રેકઆઉટ આવે પછી હું એક કરેક્શનની રાહ જોઉં. કરેક્શન એટલે થોડોક ટાઈમ માટે પ્રાઇસ નીચે આવશે, પછી જેવું ફરીવાર રિવર્સ થવાનું ચાલુ થાય તો આપણે અહીંયા એન્ટ્રી કરવાની. હવે હા, આમાં એક જ શરત એટલી છે આ રિવર્સલમાં, આ ટ્રેડિંગમાં, કે ભાઈ જે એને છેલ્લો લેવલ બનાવેલું છે એની નીચે ન જવું જોઈએ, બરાબર. હવે જો એને છેલ્લું લેવલ એક આ બનાવેલું હતું અને છેલ્લું એક લેવલ આ બનાવેલું છે, જો પ્રાઇસ આની નીચે આમ આવી આ તોડીને આની નીચે આવતું રહ્યું હોત તો આપણે બાય કરે નહીં, બરાબર. તો હવે આપણે હજી આપણા વાળામાં આ રડારમાં જ છે, હજી આપણે આને બાય કરી શકીએ. તો ફરીવાર આપણે રાહ જોવાની, અહીંનું બ્રેકઆઉટમાં એન્ટ્રી કરી ન હોય કા, બરાબર. આ હરખી કેન્ડલ બની નથી, અહીંયા એન્ટ્રી. હવે જો એને ફરીવાર રેન્જ ક્યાં બ્રેક કરી? અહીંયા બ્રેક કરી, બરાબર. તો અહીંયા બી આપણું કોઈ રૂલ શું કહેવાય કે રૂલ સેટિસ્ફાય થતા નથી, રૂલમાં આવતું નથી, બરાબર. તો અહીંયા પાછો પુલ બેક આવ્યો, તો અહીંયા આપણે બાય નહીં કરી શકીએ. આ હું ખાલી કન્ટિન્યુએશન વાળું બતાવું છું. રિવર્સલ ટ્રેડિંગમાં અહીંયા બાય થાય, બરાબર, પણ એ આપણે પછી ડિસ્કસ કરશું. રિવર્સલ એટલે નાનો ટ્રેન્ડ રિવર્સ, મેજર નહીં, એમાં અલગ અલગ વસ્તુઓ. હવે અહીંથી પાછું બાઉન્સ થયું, તો જો આ રેન્જ એને ક્યાં બ્રેક કરી? અહીંયા બ્રેક કરી.
બરાબર. તો હવે મારી કન્ડિશન જ્યાં મેચ થાય ત્યાં હું એન્ટ્રી કરી લઈશ. મારી કન્ડિશન શું છે, કાં તો પુલ બેક અથવા તો ઓપોઝિટ સાઈડની કેન્ડલનો હાઈ બ્રેક થાય ત્યાં. બરાબર. તો આ કેન્ડલનો હાઈ બ્રેક કર્યો આને, હવે એક રેડ કેન્ડલની એન્ટ્રી જો રાહ જોવાની. રેડ કેન્ડલ આવી એનો હાઈ બ્રેક કર્યો તો અહીંયા હું એન્ટ્રી કરી લઈશ. બરાબર. તો અહીંયા મેં બાય કર્યું, એ આ કેન્ડલ એમ હું બાય કરીશ. પછી જો પ્રાઇસ ઉપર ગઈ ઉપર ગઈ ઉપર ગઈ, બરાબર, એટલે અહીંથી અહીં સુધીનો મને પ્રોફિટ મળ્યો. પણ વળી પાછું એ નીચે આવી ગઈ, એટલે જ્યાં મેં બાય કર્યું હતું ત્યાં મારે નીકળવું પડશે. તો આમાં આપણે શું છે કે 244 રૂપિયા લીધું હતું. જો અહીંયા મેં એન્ટ્રી કરી અને આ કેન્ડલે નીકળી ગયો. જ્યાં લીધું હતું ત્યાં જ આપણે નીકળી જવાનું, પછી રાહ નહીં જોવાની. એક વખત ડોનચેન ચેનલે કહી દીધું કે ભાઈ હું વીક થઈ ગઈ છું, બરાબર, મારું કામ છે ઇન્ડિકેશન કરવાનું, મેં ઇન્ડિકેશન કરી દીધું કે ભાઈ આ હવે વીક ઝોનમાં છે, તો અહીંયા આપણે નહીં લઈએ. બીજી કોઈ કન્ડિશન મેચ થતી હોય તો વસ્તુ અલગ છે, પણ આ ટાઈપની સિસ્ટમમાં અહીંયા આપણે નહીં લેવાનું. બરાબર. હવે આપણે રાહ જોવાની ફરીવાર બ્રેકઆઉટની, કન્ટિન્યુએશન ટ્રેડની. તો જો હવે આજ સુધી ક્યારેય એને ઉપરની સાઈડના લેવલ બ્રેક કરેલા નથી. તમે જોશો તો આ નીચે નીચે જ આવે છે. તો હવે નીચે નીચે જ આવે છે, તમે વિચારો અહીંયા એપલ લેવાનો કોઈ ફાયદો ખરો? નહીં. બરાબર. એણે છેલ્લું આ લેવલ બનાવ્યું હતું, પછી નીચે આવી ગયું, પછી એણે આ લેવલ બનાવ્યું, અહીંયા બ્રેક થયું પણ કેન્ડલ એ કંઈ ક્લોઝ થઈ નથી. પછી આ હાઈ બનાવ્યો, બ્રેક નથી કર્યો, નીચે આવી ગયું. પછી જો એકેય વખત એણે બ્રેક જ નથી કરી શક્યું. બરાબર. છેક બ્રેક કર્યું છે અહીંયા આ વીકમાં. તો હવે જો અહીંયા એક આપણું ટેસ્ટિંગ થઈ જશે ડોનચેન ચેનલનું. તો હવે આ એરિયા એણે બ્રેક કર્યો છે. બરાબર. જો કે આ મેજર ડાઉન ટ્રેન્ડ છે, આ મેજર નીચે આવે છે, એટલે હજી અહીંયા એન્ટ્રી કરી શકાય નહીં. બરાબર. પણ માની લો કે અહીંથી હવે આ એરિયા એણે બનાવેલો છે, આ લેવલ છે. હું ડિલીટ મારી દઉં બધું પાછું. હવે માની લો કે આ વીકમાં એપલની જે કંપનીનો ભાવ છે, હવે જો આ હું રેઝિસ્ટન્સ છે, એક ઉપરનું લેવલ છે, હાયર લાઈન, ત્યાં મેં લેવલ ડ્રો કર્યું. હવે માની લો કે આ એરિયા ક્રોસ કરીને એપલ નીચે ઉપર જતું રહે છે, બરાબર, અહીંથી આ રીતે, અને પછી નાનું અમથું 2-3 કેન્ડલનું અથવા અહીં સુધીનું કરેક્શન આપીને ફરીવાર અહીંથી આમ બાઉન્સ થવાનું ચાલુ થાય, તો હું આ એરિયામાં એન્ટ્રી કરીશ. હું ક્યાં એન્ટ્રી કરીશ? આ એરિયામાં, અહીંયા. બરાબર. તો હવે આ સ્ટોક અત્યારે માનો કે મારે લેવો હોય એપલ, તો હું આમાં ધ્યાન રાખીને બેસીશ કે ભાઈ આ ઉપર જાય છે, રિટેસ્ટ થાય છે અને ફરીવાર ઉપર જવાનું ચાલુ કરે તો હું લઈશ. તો આ ટાઈપનું આનું કામ છે. બરાબર. ડોનચેન ચેનલ તમને આ રીતે યુઝ આવશે. હવે આ થઈ ગઈ કેની વાત? આપણે કન્ટિન્યુએશન ટ્રેડ. કન્ટિન્યુએશન ટ્રેડ એટલે જે બાજુ બ્રેકઆઉટ આપતું જાય છે એ બાજુ આપણે એન્ટ્રી કરતા જઈશું. બીજી એક મેથડ છે પુલબેક વાળી. બરાબર. પુલબેક વાળી મેથડમાં થોડોક જ ડિફરન્સ છે, બહુ વધારે નથી. એક વખત કોઈ મેજર લેવલ બ્રેક થાય, માનો કે આ એરિયા મેજર હતો એના માટે, બરાબર, જેવું એણે આ એરિયા બ્રેક કર્યો, પુલબેક એટલે શું કે ફરીવાર એ એરિયા સુધી આવવું જોઈએ. તો જો હવે હું ડન ચેન હટાવી દઉં ઘડીક, તમે ધ્યાનથી સમજો કે માર્કેટે એપલના સ્ટોકે શું કર્યું કે જ્યાં છેલ્લા આટલા દિવસની રેન્જ હતી એને અહીંયા બ્રેક કરી. તો એકદમ જે પ્રોફેશનલ ટ્રેડર છે એ શું કરશે, તરત અહીંયા ઘૂસી નહીં જાય. જે પુલબેક વાળા ટ્રેડર છે, દરેકના માઇન્ડસેટ અલગ હોય, દરેકની કામ કરવાની પદ્ધતિ અલગ હોય. જેમ કે હું એક પુલબેક ટ્રેડર છું વધારે, બરાબર, કન્ટિન્યુએશનમાં નાના નાના ટ્રેડ લેવાના, પુલબેકમાં મોટા ટ્રેડ મળે. તો આ એરિયા એણે બ્રેક કર્યો. હવે એગ્રેસિવ ટ્રેડર હશે અહીંયા ઘૂસી જશે, પણ જે કન્ઝર્વેટિવ, સ્માર્ટ ને પ્રોફેશનલ ટ્રેડર હશે એ રાહ જોશે. તો શું કરવાનું કે ફરીવાર એ લેવલ સુધી આવવા દેવાનું. બરાબર. તો જો અહીંયા તમે કન્ફ્યુઝન થતું ઘડીક ડોનચેનને હટાવી દઉં, તો આ આપણે જોયું કે આ લેવલે એણે બ્રેક કર્યું. તો હવે જો ફરીવાર એ લેવલે ક્યારે આવ્યું? આખા 1-2 મહિના પછી આવ્યું. પણ ફરીવાર એ લેવલે આવે તો આપણે અહીંયા બાય કરશું. તો આ હંમેશા મોટો પ્રોફિટ આપીને જાય છે. બરાબર. તો આ એક થઈ ગયું પુલબેક ટ્રેડિંગ સ્ટ્રેટેજી. તો પુલબેકમાં તે ડોનચેન કામ કરશે, બહુ વ્યવસ્થિત કામ કરશે. હવે ડોનચેનમાં તે પુલબેક બે ટાઈપના આવશે. એક તો મેં તમને આ મેજર રેઝિસ્ટન્સ ને સપોર્ટ વાળું આ અત્યારે એક જે ઉદાહરણ દેખાડ્યું એ અલગ, પણ ડોનચેનમાં એવરેજ લાઇનની આસપાસ એ પુલબેક આવશે. બરાબર. તો હવે જો જેટલી વાર બેલેન્સ, જેટલી વાર બ્રેકઆઉટ આવે લેવલનું, એટલી વાર તમારે પુલબેકની રાહ જોવાની. માનો કે અહીંયા લેવલ બ્રેક કર્યું, બરાબર, તો એ એવરેજ લાઇનથી બાઉન્સ થાય છે. જો બાઉન્સ થાય તો એન્ટ્રી કરવાની, નથી થતું તો નહીં કરવાની. બરાબર. અહીંયા જો એને બ્રેક કર્યું, હવે અહીંયા તમે ધ્યાનથી જુઓ, આ લેવલ એને બ્રેક કર્યું, હવે એવરેજ લાઇનથી બાઉન્સ થયું,
અહીંયા નથી થયું તો અહીંયા આપણે લઈશું નહીં. ફરીવાર હવે લેવલ બ્રેક કરે ત્યારે આપણે જોવાનું. જો અહીંયા એને લેવલ બ્રેક કર્યું, એવરેજ લાઇનથી બાઉન્સ થયું. એવરેજ લાઇનથી બાઉન્સ એટલે એવરેજ લાઇનની આસપાસથી પાછી ગ્રીન કેન્ડલ બનાવીને ઉપર જતું રહેવું જોઈએ. તો અહીંયા નથી થયું, બરાબર. હવે આ લેવલ અહીંયા બ્રેક કર્યું, એવરેજ લાઇનથી બાઉન્સ થયું, તો અહીંયા એક વખત એને ટ્રાય કરી પણ આ કેન્ડલ તે કોઈ સારી કેન્ડલ બની નથી, બરાબર. એટલે અહીંયા તે એન્ટ્રી નહીં કરવાની. અને એન્ડ કદાચ જો ભૂલે ચૂકે એન્ટ્રી કરી લીધી હોય તો આનો એક સિમ્પલ લોજિક છે કે એવરેજ લાઇનની આસપાસ બાય કરવાનું અને એની નીચે એક્ઝિટ થઈ જવાનું. તો માનો કે તમે અહીંયા લીધું હોત તો બીજા ત્રીજા દિવસે તમારે લોસમાં નીકળી જવાનું, એટલે હાવ નાનો લોસ એમ, બરાબર. પછી જો આ લેવલ એને બ્રેક કર્યું અહીંયા, તો એવરેજની લાઇનની આસપાસ એને ક્યાંય મોકો આપ્યો નથી. તો પુલબેક ટ્રેડિંગમાં એવું થાય કે ઘણીવાર તમને બહુ રાહ જોવડાવશે, બરાબર. તો એક આ થઈ ગઈ પુલબેકની. આ ડોનચેન ચેનલ તમારે પુલબેકમાં કામ કરશે. ત્રીજી મેથડની મેં વાત કરી હતી રિવર્સલ, બરાબર. તો રિવર્સલ કઈ રીતે આમાં કરી શકાય? તો માનો કે અહીંયા ઉપર જાય છે, બરાબર. હવે રિવર્સલ ટ્રેડિંગમાં ઉપર જતું હોય ને તો તમારે ઉપરના લેવલથી ક્યારે નીચે આવવાનું ચાલુ થાય છે એ જોવાનું, બરાબર. જો અહીંયા તમે સમજો, અહીંથી પ્રાઇસ ઉપર ગઈ, બરાબર. હવે રિવર્સલ એટલે શું કે જ્યારે રિસેન્ટ લેવલને તોડી નીચે જતું રહે તો આપણે એને સેલ કરી દેવાનું. તો આ લેવલ એને બ્રેક, આ લેવલ એને અહીંયા બ્રેક કર્યું, પછી અહીંથી બાઉન્સ થવાની જગ્યાએ નીચે આવતું રહ્યું, તો અહીંયા આપણે સેલ કરી દેવી. તો આ થઈ ગયું રિવર્સલ, બરાબર. તો રિવર્સલ ટ્રેડિંગ બી ડોનચેનમાં આવશે. હું એક બે એક્ઝામ્પલ આપું. જેમ કે રિવર્સલ કઈ રીતે, જેમ કે આ લેવલ એને અહીંયા નીચે બ્રેક કર્યું, બરાબર. જો આ થોડીક અઘરી મેથડ છે પણ આ તમે પ્રેક્ટિસ કરશો ને તો બહુ વ્યવસ્થિત કામ કરશે. જેમ કે અહીંયા જો અહીંયા એણે આ 21 દિવસનો લો બનાવ્યો હતો, જે એણે નીચે તોડ્યો અને પછી એણે તરત ઉપર આપી દીધું ક્લોઝિંગ. એટલે આ શું થયું કે રિવર્સ થઈ ગયું. નીચે બ્રેક કર્યું હતું અને રિવર્સ થઈ ગયું. રિવર્સ થઈ ગયું તો હવે શું કરવાનું કે જ્યાં રિવર્સ થયું ને આપણે પુલબેકની રાહ જોવાની. તો જો જે જગ્યાએ આપણે લેવલ માર્ક કર્યું હતું આ લેવલ એને બ્રેક કરેલું છે, બરાબર. તો એ લેવલે ફરીવાર બાઉન્સ થાય તો જો અહીંયા આપણે બાય કરવાનું. તો રિવર્સલ અને પુલબેક ટ્રેડિંગમાં કોન્સેપ્ટ થોડો ઘણો સેમ છે પણ એ ટ્રેડ હંમેશા મોટા આપશે અને એમાં સ્ટોપ લોસ નાના આવશે. જ્યારે કન્ટિન્યુએશન ટ્રેડમાં કેવું છે કે સ્ટોપ લોસ થોડાક મોટા થશે, ટ્રેડ એમાંય સારા આવશે, બરાબર. એટલે આને તમે ડોનચેન ચેનલનો યુઝ કરીને તમે આ રીતે શું કહેવાય કે બાય સેલ કરી શકો. હવે આ તો થઈ ગયું એપલની વાત. આપણે એકાદું નિફ્ટીમાં જોઈ લઈએ, એક બે ઉદાહરણ. બહુ વિડીયો આપણે લાંબા નથી કરવા. જો પુલબેકની વાત કરતો હતી એકદમ મસ્ત અહીંયા તમને એક્ઝામ્પલ જોવા મળશે, બરાબર. હવે જો અહીંયા તમે જોવો છો તો આ આખો એરિયા 21 દિવસનો હાઈ છે, બરાબર. એને ફ્લેટ લાઇન બનાવી. આપણે શું હતું 4 થી 5 દિવસની ફ્લેટ લાઇન હોવી જોઈએ. તો આ તો બહુ વધારે ને ઝાઝા દિવસોની ફ્લેટ લાઇન છે. આ 22 દિવસ જેવું હશે, 15 થી 20 દિવસ. તો ફ્લેટ લાઇન છે. ફ્લેટ લાઇનનું બ્રેકઆઉટ આવે ત્યાં આપણે લેવલ માર્ક કરવાનું. આ સિમ્પલ રૂલ છે. ફ્લેટ લાઇનનું બ્રેકઆઉટ જે લેવલ બ્રેક કર્યું ત્યાં લાઇન દોરી દેવાની. હવે ઈ લાઇનની ઉપર આપણે બાય કરવાની કોશિશ કરવાની, બરાબર. તો જો અહીંયા શું કર્યું પ્રાઇઝે, અહીંયા બ્રેકઆઉટ આપ્યું હતું, પછી એણે શું કર્યું પુલબેક લીધો. પુલબેક એટલે શું કે ફરીવાર પાછું એ ઝોનમાં નીચે જાય અને ત્યાંથી ફરીવાર રિવર્સ થઈ જાય. તો હમણાં મેં તમને પુલબેક ને રિવર્સલ વાળો કોન્સેપ્ટ જે કીધું યા, તો અહીંયા શું કર્યું કે એને એક રેડ કેન્ડલ નીચે ક્લોઝ અપ પણ ટ્રાય કરી પણ બીજે દિવસે તરત જ તે અપસાઇડ મૂવ આવી ગયો. તો આપણે શું કરવાનું કે રિસેન્ટ કેન્ડલના હાઈ બ્રેક થાય એટલે બાય કરી શકાય. આ એક એની એન્ટ્રી મેથડ છે, બરાબર. તો આનો હાઈ બ્રેક થયો અહીંયા, તો આપણી એન્ટ્રી અહીંયા, સ્ટોપ લોસ એની નીચે, બરાબર. અહીંયા જો એક ટૂલ આવે બાય સેલનું, તો અહીંયા માનો કે મેં એન્ટ્રી કરી, સ્ટોપ લોસ મારો અહીંયા નીચે. એટલો મોટો સ્ટોપ લોસ નહીં રાખવાનો, બરાબર. એના હું અમુક કેલ્ક્યુલેશન છે આપણે પછી ડિસ્કસ કરશું જેમ જેમ આગળ પ્રોગ્રેસ કરતા જઈએ આ ટોપિક ઉપર એમ. અને ટાર્ગેટ તમારો 1:1, 1:2, એટલે જેટલું રિસ્ક છે એનાથી ડબલ અથવા જેટલું રિસ્ક છે એટલો ટાર્ગેટ તો લેવાનો. તો આ રીતે તમે અહીંયા કરી શકો. જેમ કે મેં એને અહીંયા આપણે બાય કર્યું હતું, બરાબર, અને આ એરિયામાં આપણે સેલ કરી દઈશું. તો જે આટલો એરિયા છે એ આપણો પ્રોફિટ. તો આ રીતે ડોનચેન ચેનલ તમે પહેલામાં આપણે જે પીડીએફમાં જોયું કે ભાઈ ડેન્ચલ કેટલા 5 ઓલામાં તમને હેલ્પ કરશે, ટ્રેન્ડ ફાઇન્ડિંગમાં, વોલેટાલિટીમાં, બરાબર, સપોર્ટ રેઝિસ્ટન્સમાં અને બ્રેકઆઉટમાં. હવે એ આધારે મેં તમને અહીંયા દેખાડ્યું કે ભાઈ આનો આવી રીતે યુઝ
કરી શકાય. હજી એટલું મેં ડીપમાં આના વિશે વાત નથી કરી. તમે આને જેટલું પ્રેક્ટિસ કરો, જેટલું આને વિશે સર્ચ કરીને આને શું કહેવાય કે કામમાં લેવાની કોશિશ કરજો, બહુ સારા રિઝલ્ટ આપશે. ખતરનાક એમ. બરાબર. તો ટ્રેડિંગ સ્ટ્રેટેજીમાં આપણે કેટલી વાત કરી કે પુલબેક રિવર્સલ ટાઈપની. પુલબેક રિવર્સલ ટાઈપ એટલે શું થયું કે ભાઈ માર્કેટ અહીંયાથી માનો કે બ્રેકઆઉટ આવ્યું, નીચે આવ્યું, અને એ જ્યાંથી બ્રેકઆઉટ આવ્યું છે એની નીચે નથી જતું અને એ પહેલાં બાઉન્સ થાય છે, તો એ શું થયું? પુલબેક થયું. બરાબર. અને શોર્ટ ટર્મ માટે રિવર્સલ ટ્રેડ થઈ ગયો. આ તો ડેઈલી છે. હવે 1 કલાકની ટાઈમ ફ્રેમમાં અથવા 15 મિનિટ, 20-30 મિનિટની ટાઈમ ફ્રેમમાં જશો તો આ એક નાનો ટ્રેન્ડ હશે, તો એ એના માટે રિવર્સલ ટ્રેડ થઈ ગયો. તો ડોન્ચન આ રીતે યુઝ થાય. એક તો પુલબેક અને રિવર્સલ માટે, બીજું મેં સમજાયું કે ભાઈ કન્ટિન્યુએશન ટ્રેડ માટે. બરાબર. જેમ બ્રેકઆઉટ આપતું જાય એમ તમે એન્ટ્રી કરતા જાઓ, તો એક ટાઈપનું પિરામિડિંગમાં હેલ્પ કરશે. માનો કે તમે અહીંયા 19,500 એ લીધું હતું. બરાબર. અહીંયા 19,500 એ તમે લીધેલું છે. માનો કે તમે 19,500 એ એન્ટ્રી કરેલી છે. હવે એણે અહીંયા બ્રેકઆઉટ આપ્યું તો અહીંયા તમે બીજું બાય કરી શકો. જેમ કે આ લેવલ છે 21,000નું. પછી એણે અહીંયા બ્રેકઆઉટ આપ્યું તો ફરીવાર બાય કરી શકો. તો એનો અર્થ શું થયો કે તમે જેટલી વાર ઉપર જાય છે એટલી વાર બાય. આ પિરામિડિંગ થયું. આનો આખો કોન્સેપ્ટ અલગ છે. આ ખાલી અત્યારે આ રીતે કરાય નહીં, એની પાછળના અલગ રૂલ્સ ને રેગ્યુલેશન આવે. પણ ડોન્ચન ચેનલ તમને પિરામિડિંગમાં હેલ્પ કરશે, કન્ટિન્યુએશન ટ્રેડ લેવામાં હેલ્પ કરશે, રિવર્સલમાં ક્યાં મદદ કરી જશે. રિવર્સલ થોડુંક અઘરું છે પણ પ્રેક્ટિસ કરશો તો આવડી જશે. પુલબેકમાં હેલ્પ કરશે. બરાબર. અને હવે છેલ્લી મેથડ એક જે ટ્રેડિંગની છે, જેની લગભગ ફોરેનમાં ને એમાં મોસ્ટ ઓફ આની ચર્ચા થતી હોય છે, કે સ્ટોપ એન્ડ રિવર્સ. બરાબર. સ્ટોપ એન્ડ રિવર્સનું એકદમ સિમ્પલ વસ્તુ છે કે જેટલી વાર બ્રેકઆઉટ આપે એટલી વાર બાય કરી લેવાનું, નીચેની સાઈડ બ્રેકડાઉન આપે અહીંયા નીકળી જવાનું. બરાબર. પણ સ્ટોપ એન્ડ રિવર્સ એટલે શું થયું કે આમાં તમારે બે સાઈડની પોઝિશન બનશે વારાફરતી. માનો કે અહીંયા ઉપર એને બ્રેક કર્યું, અહીંયા મેં બાય કરી નાખ્યું. હવે બાય કર્યું, ઉપર આવેલું, ઉપર આવેલું, ઉપર આવેલું. હવે એણે જેવું લેવલ નીચેની સાઈડ બ્રેક કરે ત્યાં સુધી ઊભું રહેવાનું. તો એણે નીચેનું લેવલ બ્રેક કર્યું તો અહીંયા હું બાયવાળી પોઝિશન કાઢી નાખી અને તરત મેં સેલ કરી નાખ્યું. આ થઈ ગયું સ્ટોપ એન્ડ રિવર્સ. બરાબર. તો અહીંયા બાય કર્યું હતું ને અહીંયા સેલ કર્યું હતું. આ આખા ટ્રેડમાં મારે કોઈ પ્રોફિટ ન થયો. જ્યાં લીધું હતું ત્યાં જ વેચવું પડ્યું. હવે જો અહીંયા સેલ કર્યું તો અહીંયા સેલ કર્યું, નીચે ગયું, નીચે ગયું, નીચે ગયું, એટલો પ્રોફિટ મને દેખાતો હશે. હવે હું ફરીવાર બાય ક્યારે કરીશ? તો જ્યારે એ ફરીવાર લેવલ ઉપર ક્લોઝ કરે ત્યારે તો હું અહીંયા બાય કરીશ. તો જો આનો એક આ ડ્રોબેક છે કે તમારો મેજર પ્રોફિટનો એ હિસ્સો છે ને ફરીવાર પાછો જતો હોત રહે. તો જો અહીંયા એને સેલ કર્યું હતું. બરાબર. હવે એને બાય ક્યાં કર્યું? અહીંયા. તો એને પ્રોફિટ મળ્યો અહીંયા, પણ બહુ થોડો ગમતો પ્રોફિટ મળ્યો. કેટલો પ્રોફિટ મળ્યો? આટલો જ. હવે અહીંયા જો અહીંયા ફરીવાર ક્રોસ થઈ ગયું તો એને બાય કરી લીધું, બાય કરી લીધું, ઉપર ગયું, ઉપર ગયું, ઉપર ગયું, ઉપર ગયું. હવે હાલે જ છે. બરાબર. હવે જો અહીંયા એને બાય કર્યું હતું સ્ટોપ એન્ડ રિવર્સમાં, અહીંયા બાય કર્યું હતું, અહીંયા એ સેલ કર્યું હતું. બરાબર. અહીંયા સેલ એક્ઝિટ કરીને અહીંયા બાય મળ્યું. તો હવે ઉપર જ જાય છે. હવે એ ક્યારે નીકળશે? કે જ્યારે નીચેનું લેવલ બ્રેક થાય. તો જો નીચેનું લેવલ અહીંયા નાના નાના બ્રેકઆઉટ નહીં જોતા આપણે મેજર. તો મેજર ક્યાં બ્રેક કર્યું? અહીંયા. તો એ શું કરશે કે અહીંયા એક્ઝિટ થઈ જશે. તો અહીંયા એક્ઝિટ થઈને સેલ કરી નાખશે. તો જો આ ટ્રેડમાં એને મોટો પ્રોફિટ થયો. બરાબર. તો આ એક પદ્ધતિ એવી છે કે સ્ટોપ એન્ડ રિવર્સ. આમાં તમારે કોઈ સારો એવો સ્ટોક કે ઇન્ડેક્સ કે કોઈ ગોલ્ડનો ચાર્ટ છે, સિલ્વરનો ચાર્ટ છે, એ ટાઈપનું મોમેન્ટમ વાળી વસ્તુ તમે પકડો ને તો આ ટાઈપનું ટ્રેડિંગ સ્ટ્રેટેજી બહુ સારી કામ આવશે. કે આમાં તમારે એક જ વસ્તુ પકડવાની. જેમ કે સિલ્વર બહુ સારું હાલે છે. આ વસ્તુ જો તમને બહુ મસ્ત દેખાડું. બરાબર. હવે સ્ટોપ એન્ડ રિવર્સ માનો કે તમે સિલ્વરમાં કર્યું હોય. બરાબર. તો જેટલી વાર બ્રેકઆઉટ આપે છે એટલી વાર તમારે બાય કરવાનું, જેટલી વાર નીચે ઓલું આવે ત્યારે સેલ કરવાનું. તો જો હવે આપણે બાય ક્યાં થશે? હવે જો આ તો નીચેની સાઈડ હતું, આપણે ઉપરની સાઈડ કન્ટિન્યુએશન બ્રેકઆઉટ જોઈશે. બરાબર. તો આ લેવલની સાઈડ અહીંયા બ્રેક કર્યું તો આપણે સિલ્વરને અહીંયા બાય કરી લીધું. હવે બાય કરીને હોલ્ડ ક્યાં સુધી કરવાનું? જ્યાં સુધી નીચેની સાઈડ બ્રેક ન કરે ત્યાં સુધી. તો અહીંયા બ્રેક કર્યું તો અહીંયા બાય હતું, એ બાય સાઈડની પોઝિશન કાઢીને મેં સેલ કરી દીધું. સેલ કરી દીધું. હવે સેલને હું ક્યારે કાઢીશ? તો એ ફરીવાર જ્યારે હાઈ બ્રેક કરે નહીં ત્યાં સુધી. તો એને અહીંયા હાઈ બ્રેક કર્યો તો અહીંયા હું બાય કરીશ. અહીંયા હું બાય કર્યું, હું અહીંયા બાય કરીને બેઠો 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 આ મારો પ્રોફિટ છે. નીકળીશ ક્યારે? જ્યારે એને ડાઉન સાઈડ બ્રેક કર્યું તો અહીંયા હું નીકળી ગયો. તો જો અહીંયા એને બાય કર્યું હતું તો અહીંયા થોડોક પ્રોફિટ મળ્યો. અહીંયા એને સેલ કર્યું હતું, અહીંયા એને લગભગ કોસ્ટ ટુ કોસ્ટ નીકળ્યો જ્યાં લીધું હતું ત્યાં.
હવે અહીંયા બાય કરીને બેઠો તો અહીંયા એને પ્રોફિટ મળ્યો, અહીંયા એને સારો એવો પ્રોફિટ મળ્યો છે, બરાબર. અહીંયા બાય કરીને બેઠો તો એપ્રોક્સી અહીંયા નીકળો તો 1.7 એટલે 7-8% જેવું ગઈ કમાણો. હવે ફરી વાર એને આપણે સેલિંગની પોઝિશન અહીંયા બનાવી હતી, બરાબર. હવે એને અપર સાઈડ બ્રેકઆઉટ આપે નહીં ત્યાં સુધી એમાં ઊભું રહેવાનું. અહીંયા બ્રેકઆઉટ આપ્યું, અહીંયા તે કોસ્ટ ટુ કોસ્ટ નીકળ્યા, બરાબર. અહીંયા બાય કર્યું તો અહીંયા હવે જ્યાં બ્રેકડાઉન આવે ત્યાં લોસ, જો અહીંયા એને લોસ આવ્યો, બરાબર. અહીંયા એને લોસ, અહીંયા શું થયું? લોસ. હવે અહીંયા સેલ કર્યું, અહીંયા સેલ કરીને આપણે બાય કર્યું તો અહીંયા લોસ. તો સ્ટોપ એન્ડ રિવર્સમાં લોંગ ટર્મમાં રિઝલ્ટ મળે. તમે આ ટાઈપના વચ્ચે લોસના પીરિયડ આને નેગ્લેક્ટ કરવા પડે. સ્ટોપ એન્ડ રિવર્સ તમારે લોંગ ટર્મ માટે જો સેમ વસ્તુ આને કંઈ નહીં કરવાનું, બસ આ જ મેથડ ફોલો કરવાની, તો આમાં રિઝલ્ટ મળે, બરાબર. પણ આમાં પૈસા વધારે જોઈએ, કારણ કે જ્યારે લોસનો ફેઝ ચાલુ થાય ત્યારે કન્ટિન્યુ લોસ બી આવી શકે, મોટા લોસ બી આવી શકે, અને જ્યારે પ્રોફિટ બી આવે ત્યારે પ્રોફિટ બી એવા આવી શકે. તો કહેવાનો મતલબ કે ડોન્ચેન ચેનલનો આ રીતનો યુઝ છે. હવે અત્યાર સુધી મેં સમજાવવાની કોશિશ કરી, ડોન્ચેન ચેનલ એક ટ્રેન્ડ ફોલોવિંગ ઇન્ડિકેટર, કે ભાઈ આમાં તમે ટ્રેન્ડ ફોલો કરી શકો, બરાબર. લેવલ બ્રેક થાય એન્ટ્રી કરો, નીચે આવે નીકળી જાઓ, લેવલ બ્રેક થાય એન્ટ્રી કરો, નીચે આવે નીકળી જાઓ, આ ટાઈપનું. હવે આમાં તમારે થોડીક પ્રેક્ટિસ ને એવું કરશો તો આનો વધારે આઈડિયા આવવા મળશે. હવે મેઇન વસ્તુ કે ડોન્ચેન ચેનલને યુઝ કોને કરવા જોઈએ, કોના માટે છે, બરાબર. આ યુઝ કોના માટે, કોને વાપરવું જોઈએ? તો સૌથી પહેલું કે જે લોકો ટ્રેડિંગ કરે છે એના માટે આ કામનું છે. ઇન્વેસ્ટિંગ વાળા માટે કામનું છે, પણ ઇન્વેસ્ટિંગ વાળા માટે મોટી ટાઈમ ફ્રેમમાં આને યુઝ કરવાનું. જેમ કે મારે રિલાયન્સ છે, બરાબર. રિલાયન્સ હું 10 વર્ષ માટે જોઉં છું તો મંથલી ચાર્ટમાં જોઈ લેવાનું. મંથલી ચાર્ટમાં બ્રેકઆઉટ આવીને પુલ બેક આવે તો લઈ લેવાનું, આ ટાઈપનું, બરાબર. તો ઇન્વેસ્ટિંગ થઈ ગયું. પણ ટ્રેડિંગ વાળા માટે વીકલી ડેઇલી આનો ડોન્ચેન આ ચેનલ યુઝ કરવી જોઈએ. હવે હું ક્યાં હતો કે ભાઈ આ કોના માટે છે, તો ટ્રેડિંગ, બરાબર. ટ્રેડિંગ તો કયા ટ્રેડિંગમાં ડીસી વપરાશે? ડીસીનો યુઝ થશે સ્વિંગ ટ્રેડિંગ. સ્વિંગ ટ્રેડિંગ, બરાબર. સ્વિંગ ટ્રેડિંગ એટલે શું કે ભાઈ તમે એક દિવસથી વધારે માટે કોઈ સ્ટોક લ્યો છો, એક દિવસથી 1 ડેથી વધારે, બરાબર. એક દિવસથી વધારે 4-5 દિવસ હોય, મહિનો હોય, 1.5 મહિનો હોય, 2 મહિનો હોય, એ થઈ ગયું સ્વિંગ ટ્રેડિંગ. તમને 4-5% 10% સુધીનો પ્રોફિટ દેખાય છે તો નીકળી જાઓ, નીચે તમને 2%, 2.5%, 3%નો લોસ દેખાય છે, નીકળી જાઓ, ફરીવાર એન્ટ્રી કરો. એ આ ટાઈપનું સ્વિંગ ટ્રેડિંગ થયું. તો ડોન્ચેન સૌથી વધારે યુઝ થાય છે સ્વિંગ ટ્રેડરો માટે, બરાબર. કોણ વાપરે? તો સૌથી પહેલા સ્વિંગ ટ્રેડિંગ એટલે સ્વિંગ ટ્રેડર, બીજું ઇન્ટ્રાડે. ઇન્ટ્રાડેમાં તે ડોન્ચેન બહુ વ્યવસ્થિત કામ કરે છે, બરાબર. હું આને યુઝ કરું છું, આના લોજિક યુઝ કરું છું. ડોન્ચેન એટલું હું અત્યાર સુધી મેં જાજો ટાઈપ ડોન્ચેન ચેનલ યુઝ નથી કરી, સમજો. મેં ડોન્ચેનને બેઠે બેઠી યુઝ નથી કરી, પણ ડોન્ચેન ચેનલનો લોજિક યુઝ કરેલું છે. ડોન્ચેન ચેનલનો લોજિક શું છે કે ભાઈ એ છેલ્લા આટલા દિવસનો હાઈએસ્ટ પ્રાઇસ માર્ક કરે અને છેલ્લા આટલા દિવસની લોએસ્ટ પ્રાઇસ માર્ક કરે, બરાબર. ઉપર બ્રેકઆઉટ આપે તો એનો અર્થ શું થયો કે ઉપર જશે, નીચે બ્રેકઆઉટ આવ્યો એનો નીચે જશે, આ ટાઈપનું. તો આ શું થયું? લોજિક થયું. તો આ ડોન્ચેન ચેનલના લોજિકને હું યુઝ કરું છું, બરાબર. ડોન્ચેન ચેનલ યુઝ કરું એવું નહીં, પણ એના લોજિક ઉપર મારું વધારે ફોકસ હોય. તો ડીસી ઇન્ટ્રાડેમાં બી કામ આવશે, અને હું ઇન્ટ્રાડે ટ્રેડર જ છું, બરાબર. તો ઇન્ટ્રાડેમાં બી કામ આવશે. પણ ઇન્ટ્રાડેમાં જો તમે 5 મિનિટ યુઝ કરશો તો 5 મિનિટમાં જો કે મેં એટલું યુઝ નથી કરેલું એટલે એટલું બધું મને એના ફાયદા ગેરફાયદા નથી ખબર. પણ ઇન્ટ્રાડેમાં તમારે બેસ્ટ રિઝલ્ટ જોઈતું હોય તો 15 મિનિટથી વધારેની ટાઈમ ફ્રેમમાં, 15 મિનિટ, 30 મિનિટ અથવા તો કલાક, બરાબર. હવે કલાકમાં તમે કોઈ ઇન્ટ્રાડે થાય, પણ માનો કે કલાકમાં તમારી પાસે આજે બ્રેકઆઉટ આવ્યું તો એનો અર્થ શું થયો કે કાલના દિવસમાં પોટેન્શિયલ અપસાઇડ એમાં એન્ટ્રી બની શકે, એ રીતે એને જોવાય, બરાબર. તો ઇન્ટ્રાડે માટે 15 મિનિટ, 30 મિનિટ, 1 કલાકમાં ડીસી બહુ વ્યવસ્થિત કામ કરે છે. તો હવે ટૂંકમાં કહેવાનો મતલબ શું છે કે ડીસી છે બધાય માટે, બરાબર. ડીસી છે બધાય માટે. તો જો ફરીવાર એકવાર સમરી આપણે કરી દઈએ. ફરી એટલે શું અત્યાર સુધીમાં શું આપણે જોયું
તો પહેલા ભાગમાં મેં ડોનચેન વિશે થોડીક વાત કરી કે ભાઈ ડોનચેન કોણ હતા ને શું હતા, ટ્રેન્ડ ફોલોઈંગ ના પિતા કહેવાય ડોનચેન, કારણ કે એને ટ્રેન્ડ ફોલોઈંગ પાછળ જ એટલું કામ કરેલું છે, બરાબર. હવે ટ્રેન્ડ ફોલોઈંગમાં એમની બે મેથડ છે. એક તો ઈએમએ વાળી મેથડ છે, મૂવિંગ એવરેજ વાળી, તો એને આપણે પછીના એકાદ વિડીયોમાં લઈશું. બીજી એક મેથડ હતી ડોનચેન ચેનલ યા, બરાબર. તો એમને ડોનચેન ચેનલ બનાવેલું છે અને બહુ સારું કામ કરે છે. હવે તમારે શું કરવાનું કે ડોનચેન ચેનલ વિશે તમે જેટલું બી માહિતી મળે એટલી માહિતીમાં લઈને આમાં એક્સપેરિમેન્ટ નહીં અને પ્રેક્ટિસ કરી શકો. હું યુઝ કરું છું, રિઝલ્ટ બહુ સારા મળે છે. તમે યુઝ કરો, તમને કદાચ ન ફાવે તો માર્કેટમાં બીજા ઘણા ઇન્ડિકેટર છે, બરાબર, એવું જરૂરી નથી. પણ આ એક પ્યોર પ્રાઇઝ એક્શન ઉપર કામ કરવાવાળું ઇન્ડિકેટર છે, એટલે બહુ વ્યવસ્થિત રિઝલ્ટ મારા મુજબ મને મળે છે. હવે આપણે છેલ્લે જતાં જતાં હું છેલ્લી 10-15 મિનિટ હું એકચ્યુઅલમાં આમાં ઇન્ટ્રાડે કઈ રીતે ટ્રેડ લઉં છું એ સમજાવું. હવે જો હું તમને અહીંયા એક નાનકડી મસ્ત થોડુંક ભાષણ ટાઈપનું સમજી લો, એક લોજિક વાળી વાત કરું કે હંમેશા છે ને કોઈ બી સમજો, કોઈ બી વ્યક્તિ તમને જે શીખડાઈને ગયો એ એમના માઇન્ડસેટ પ્રમાણે કામ કરતું હોય. ચલો, ડોનચેન ચેનલ છે, આ જે રિચાર્ડ ડોનચેન છે એ આપણને ડોનચેન ચેનલ આપીને ગયા, બરાબર. એમને જે એમના જરૂરિયાત પ્રમાણે એમને આ ટૂલ ડેવલપ કર્યું. હવે મને એવું લાગે છે કે હું આને થોડુંક મોડિફાઈ કરીને કે થોડાક સેટિંગ ચેન્જ કરીને કે અથવા આની એક બે મેથડને ટ્વિક કરીને મારા માટે યુઝ થાય એવું બનાવી શકું, બરાબર. મને યુઝ થાય એ ટાઈપનું મારે આમાં કરવું છે તો હું કરી શકું. તો હું આને થોડુંક મોડિફાઈ કરીને એક બે ટૂલ બીજા એડ કરીને યુઝ કરું છું ઇન્ટ્રાડે માટે. તો એ કઈ રીતે કરું છું એ હવે આપણે થોડુંક આગળ સમજાવું. અને હા, કહેવાનો મતલબ શું હતો મારો કે ભાઈ જો આપણી પાસે રિચાર્ડ ડોનચેન જે કહીને ગયા, બરાબર, આરડી જે કહીને ગયા, બેઠે બેઠું એને એડોપ્ટ કરવું જરૂરી નથી. તમને અનુકૂળ આવે એ રીતે તમે એને કરી શકો. જેવી રીતે અત્યારે મેં તમને જે આ કલાકથી હું સમજાવું છું ડીસી વિશે, બરાબર, મેં જે તમને કોન્સેપ્ટ સમજાયા એ મારા પોતાના કોન્સેપ્ટ નથી, જે આરડી આપીને ગયા એમના જ છે, બરાબર. મેં તમને સમજાવ્યા. હવે તમને એમાં કોઈ મોડિફાઈ કરવા જેવું લાગે, તમને એમ લાગે કે ભાઈ હું અહીંયા આ એરિયામાં મારે અહીંયા પ્રોબ્લેમ થાય છે તો હું આને આ રીતે નહીં યુઝ કરું, હું આ રીતે યુઝ કરીશ, તો કરો, કોઈ પ્રોબ્લેમ નથી, બરાબર. જેમ કે ક્રિકેટનો બોલ જ્યારે મેન્યુફેક્ચરિંગ થાય, બરાબર, ક્રિકેટનો બોલ છે, ક્રિકેટનો બોલ મેન્યુફેક્ચરિંગ થાય એટલે બોલનું કામ તો શું છે કે બેટ સુધી પહોંચવાનું, બરાબર. અને બેટનું કામ શું છે, બોલને મારવાનું. બોલ તો બન્યો તો ખાલી માર ખાવા માટે, બરાબર છે. પણ હવે બોલરના હાથમાં બોલ આવે એટલે એ એનો બોલ તો એક જ છે, પણ બોલર કેવી રીતે અલગ અલગ રીતે યુઝ કરી શકશે. કોઈ દૂસરા નાખશે ને કોઈ પેસ કરશે, ઇન સ્વિંગ કરશે ને આઉટ સ્વિંગ કરશે ને. તો કહેવાનો મતલબ હું હતો કે આ આરડી જે આપણને ડીસી ઇન્ડિકેટર આપીને ગયા છે એ આપણને એક બોલ ટાઈપે આપીને ગયા છે. હવે આપણે કેવી પીચ છે, સામે કેવો બેટ્સમેન છે, બરાબર, કેટલા રન બાકી છે, કેટલી ઓવર બાકી છે, એ બધું કેલ્ક્યુલેશન કરીને આપણે આપણા પ્રમાણે આને ડેવલપ કરીને યુઝ કરવી જોઈએ. તો અત્યાર સુધી મેં તમને જે ડીસીનો ઉપયોગ દેખાડ્યો ને એ જે બુક્સમાં અને જે શું કહેવાય કે અત્યારના રિસોર્સિસને જે પ્રમાણે હતું એ મેં બેઠે બેઠું તમને સમજાવવાની કોશિશ કરી. પણ આમાં હું આને કઈ રીતે યુઝ કરું છું, હું 15 મિનિટમાં ડોનચેન ચેનલ ઇન્ટ્રાડે માટે વાપરું છું, બરાબર. તો જો હું તમને એક બે ઉદાહરણ સમજાવું. સિલ્વરમાં બેસ્ટ કામ કરે છે. કોમોડિટીમાં સિલ્વરમાં મારી પકડ સિલ્વર ને ક્રૂડ ઓઇલમાં જ છે, બરાબર. હું સિલ્વરમાં જ આના વધારે યુઝ કરું છું. હું પાછળ હિસ્ટ્રીમાં લાવી દઈશ હું કઈ રીતે યુઝ કરું છું. હા, હું આની સાથે બીજા એક બે ટૂલ યુઝ કરું છું, જેમ કે એક ઈએમએ મને ક્યાં હેલ્પ કરશે. જો આ ઈએમએ ની બધું શું છે તમારે વધારે જાણવું હોય તો કમેન્ટ કરજો. હું આનું બહુ ડિટેલમાં એકદમ ગુજરાતીમાં સરળ ભાષામાં વિડીયો બનાવીને આપીશ. ઈએમએ હું યુઝ કરું છું 11, બરાબર. હવે આ એક સિમ્પલ લોજિક કહી દઉં તમને અત્યારે. ઈએમએ શું કામ કરશે, મને એક્ઝિટ કરવામાં કામ આપશે, બરાબર. અને એન્ટ્રી મારી થશે ડોનચેન ને પુલબેક ઉપર. તો જો હું બ્રેકઆઉટ ને રિવર્સલ બંને ટ્રેડ લઈશ આમાં, બરાબર. માનો કે અહીંથી મારી પાસે ડેટા આવ્યો, આજનો દિવસ છે, તો હું શું કરીશ કે જે જગ્યાએ બ્રેકડાઉન આપે છે ને એ મારા માટે એ લાઈન ડ્રો કરી લઈશ. અને ડીસીને હું આ લાઈનો છે ને, હવે જો હું એકચ્યુઅલમાં જે રીતે ટ્રેડ લઉં છું ને એ સમજાવું. હું આને એકદમ શું કહેવાય કે આની થિકનેસ
ઓછી કરી નાખું, એટલે મને એ ડિસ્ટર્બ ન કરે, બરાબર. મારે ખાલી લેવલથી જ મતલબ છે. એટલે હું શું કર્યું, મારે ખાલી ક્યાં બ્રેક આઉટ આવે ને ક્યાં બ્રેકડાઉન આપે એ જ જોઈએ છે. આમાં મારે એવરેજ લાઇનની અત્યારે જરૂર નથી, બીજી એક સેટઅપ છે એમાં યુઝ કરું છું, બધું સમજાઈશ આગળ. હવે માની લો કે અહીંયા અહીંયા મને અહીંયા બ્રેકઆઉટ આપ્યું, બરાબર. અહીંયા બ્રેકઆઉટ આપ્યું. હવે હું અહીંયા લાઈન ડ્રો કરી લઈશ, બરાબર. હવે આ લાઈન મારા માટે સપોર્ટ ને રેઝિસ્ટન્સ. હું આની આગળ પાછળની 1 થી 2 લાઈનને વધારે વેટેજ આપીશ, પછી બહુ પાછળ નહીં જવાનું, બરાબર. તો એની આગળની લાઈન કઈ હતી, એક તો આ હતી, એક આ હતી, બરાબર. તો મારા માટે કામની 1-2 લાઈનો અને એક આ છે. તો હું શું કરીશ કે જે જગ્યાએ બ્રેકઆઉટ આવ્યું ને એની આસપાસના સપોર્ટ અને રેઝિસ્ટન્સ માર્ક કરી, બ્રેકઆઉટ આવ્યા પછી. અને આ કેવું છે કે તમે ડેઈલી કરશો તો ઓટોમેટિક લેવલ તમારી સામે રહેશે જ, બરાબર. એક મિનિટ, લાઈન કદાચ ગ્રીન દેખાતી નહીં હોય તમને, એટલે આપણે છે ને કલર થોડોક ડાર્ક કરી દેવી, બ્લેક, બરાબર. જેમ કે અહીંયા એને મને બ્રેકઆઉટ આપી દીધું, બરાબર. હું તરત એન્ટ્રી કરીશ નહીં. હું શું કરીશ કે એની પાછળના લેવલ બી જોઈશ અને આગળ જે લેવલ બને છે એને બી ઓબ્ઝર્વ કરતો જઈશ. તો મારે તરત પાછળના લેવલ કયા કયા હતા, એક તો આ હતું, બરાબર. એક હતું આ, તો જો અહીંયા તમને દેખાય છે, અમે દોરેલું છે. એક તો આ હતું, બરાબર. આ હતું લેવલ. પછી પાછળના તરત વાળા ઉપરના મેજર લેવાના, બહુ નાના નાના નહીં. એક આ છે, બરાબર. આ એટલું ઇમ્પોર્ટન્ટ નથી. જો આવો એરિયા આવે કે જ્યાં નજીક નજીકમાં છે ત્યાં તમે ઝોન બી ડ્રો કરી શકો. તો હવે મારા માટે શું હતું કે બ્રેકઆઉટ અહીંયા આવી ગયું. તો હવે હું શું કરીશ કે આ જે પાછળના લેવલ હતા એને ધ્યાનમાં લઈને હું એન્ટ્રી એક્ઝિટ કરીશ. તો જો હવે અહીંયા બ્રેકઆઉટ આપ્યું, હું પુલ બેક ટ્રેડર છું, બરાબર. અહીંયા નીચે આવ્યું, એને આ એરિયા તોડ્યો. હવે ફરીવાર આ લેવલની ઉપર સસ્ટેન થવાનું ચાલુ થાય ને તો હું બાય કરીશ. તો જો મારી એન્ટ્રી આ એરિયાની આસપાસ બનશે લોજિકલી, બરાબર. મારી એન્ટ્રી આ એરિયાની આસપાસ બનશે. સ્ટોપ લોસ ક્યાં રાખીશ, તો આમાં હું મિડ લાઇન નથી રાખી, પણ સ્ટોપ લોસ મેં એક ઇન્ડિકેટર બનાવેલું છે એમાં મિડ લાઇન છે, બરાબર. તો સ્ટોપ લોસ ક્યાં રાખીશ કે મિડ લાઇનની નીચે. અહીંયા એન્ટ્રી, અહીંયા સ્ટોપ લોસ. તો અહીંયા મેં એન્ટ્રી કરી, ગયું ઉપર. હવે હું એક્ઝિટ ક્યાં થઈશ, એક્ઝિટ માટે મેં જ્યાં ઈએમએ નાખીને એ છે, બરાબર. ઈએમએ 11 એ મારી એક્ઝિટ માટે છે. આની હું લાઈન ઘાટી કરી દઉં અને કાળી કરી દઉં એટલે તમને દેખાય, બરાબર. આ છે આપણા માટે ટ્રેન્ડ રાઇડર. તો હવે અહીંયા મેં બાય કર્યું હતું, હું નીકળીશ ક્યારે કે એક કેન્ડલ ઈએમએ ની નીચે ક્લોઝ થાય પછી એનો લો બ્રેક કરે તો નીકળવાનું. તો જો આ તો પૂરી કેન્ડલ ક્લોઝ નથી થઈ, આ કેન્ડલ પૂરી ક્લોઝ થઈ, એનો લો બ્રેક થયો નથી થયો, અહીંયા હું હજી નહીં નીકળું. તો હજી અમે રાખ્યું, અહીંયા નીકળીશ. બહુ મોટી કેન્ડલ બને નીકળી જવાનું, બરાબર. મોમેન્ટમ શિફ્ટ થાય નીકળી જવાનું. તો સિલ્વરમાં મેં એન્ટ્રી માનો કે અહીંયા કરી હોત, સિલ્વરમાં એન્ટ્રી મારી અહીંયા થઈ હોત તો હું એક્ઝિટ કદાચ ચાલો થઈ ગયો અહીંયા ઉતાવળમાં, તો એક પહેલું એક્ઝિટ તો અહીંયા થાત તોય પ્રોફિટ છે, બીજો એક્ઝિટ અહીંયા થાત, બરાબર. તો હું આ રીતે એન્ટ્રી એક્ઝિટ કરું. હવે તો હું કરીશ ફટાફટ બ્રેકઆઉટ ને ટાઈપના લેવલવાળા તમને 1-2 ઉદાહરણ દેખાડ દઉં. હવે જેટલી વાર આ ટાઈપના રેઝિસ્ટન્સને સપોર્ટ બનાવતું જાય ને હું ટૂંકમાં આને એઝ એ ડાયનેમિક સપોર્ટ રેઝિસ્ટન્સ તરીકે ડેન્સન ચેનલને યુઝ કરું છું. જે લોકો આ વિડીયો જોવે છે ને થોડા ઘણા એક્સપર્ટ છે કે આ ડીસી વાપરે છે તો એને આ આઈડિયા આવી ગયો હશે કે ભાઈ ડોનચેન ચેનલ છે ને એક ડાયનેમિક સપોર્ટ રેઝિસ્ટન્સ તરીકે બી કામ કરે. મૂવિંગ એવરેજ જેવી રીતે ડાયનેમિક સપોર્ટ રેઝિસ્ટન્સ તરીકે કામ કરે એવી રીતે આ કામ કરે. આ શું થાય કે ઉપર હાલતા ચાલતા સપોર્ટ રેઝિસ્ટન્સ બનાવતું જાય. તો હવે જો ઉપર રેઝિસ્ટન્સ બનાવતું જાય છે તો આ લેવલ ઉપર શિફ્ટ થયું. હવે જો અહીંયા બ્રેક થયું તો આ બ્રેકઆઉટ મારા માટે ઇમ્પોર્ટન્ટ છે. તો હું પણ એન્ટ્રી તરત નહીં કરું, એ જે બ્રેકઆઉટ વાળું લેવલ છે એ મારા માટે ઇમ્પોર્ટન્ટ છે. પ્લસ આગળ પાછળના લેવલ જોઈશ. તો આની પાછળનું લેવલ કયું હતું કે આપણે આની પહેલા એન્ટ્રી કરી હતી એ હતું, બરાબર. એની પાછળનું કયું હતું તો અહીંયા જો નાનું છે તો આને હું એવોઇડ કરી દઈશ, પણ એની આસપાસ ક્યાંય મને મળે તો હું લઈ લઈશ. જેમ કે આ છે તો આને લઈ લીધું. તો આ છે ને એક રૂટીન પ્રોસેસ છે. આમાં લેવલ અત્યારે મેં તમને ડિલીટ કરીને દેખાડ્યા, બાકી લેવલ ડિલીટ ન કરવા પડે, તમારે શિફ્ટ કરી લેવાના ખાલી. તો જો હવે અહીંયા બ્રેકઆઉટ આવ્યું, અહીંયા બ્રેકઆઉટ આવ્યું. હવે મારી એન્ટ્રી ક્યાં થાય, હું તરત નહીં લઉં. હું એન્ટ્રી ક્યાં કરીશ કે લેવલેથી બાઉન્સ થવા દેવાનું, ત્યાંથી રજિસ્ટન્સ સપોર્ટ લેવા દેવાનું. તો અહીંયા જો એને સપોર્ટ લીધો, બરાબર. તો હું અહીંયા બાય કરીશ, આનો હાઈ બ્રેક થાય એટલે. સ્ટોપ લોસ ક્યાં, જો એવરેજ લાઇનની ઉપર
આપણી એન્ટ્રી થાય છે તો એવરેજ લાઇનની નીચે સ્ટોપ લોસ, જો એવરેજ લાઇનની નીચે એન્ટ્રી થાય છે તો લોઅર લાઇન છે એ સ્ટોપ લોસ, તો અહીંયા સ્ટોપ લોસ. બરાબર. હવે હું નીકળીશ ક્યારે, કે જ્યારે ઈએમએ નીચે ક્લોઝિંગ આપવાનું ચાલુ કરે ત્યારે. તો જો અહીંયા તમે જોયું હશે તો માર્કેટ થોડુંક સાઈડમાં થઈ ગયું, બરાબર. તો અહીંયા ક્યાંક હું નીકળી જાય તો મારો સ્ટોપ લોસ તો નથી ગયો, પણ કોસ્ટ ટુ કોસ્ટ નીકળ્યો. જ્યાં ખરીદ્યું હતું ત્યાં જ હું એક્ઝિટ થઈ ગયો, બરાબર. તો આ એક બહુ યુનિક મેથડ છે. આ રીતે તમે ડાયનેમિક સપોર્ટ રેઝિસ્ટન્સ, આમાં પ્રેક્ટિસ જોઈ છે ફૂલ. હવે આની પહેલાં મેં તમને વાત કરી કે ડોનચેન ચેનલ વોલેટાલિટી દેખાડે, રેન્જ દેખાડે, તો હવે અહીંયા તમને ક્લિયર રેન્જ દેખાય છે. તો ટ્રેડિંગમાં કેવું છે કે તમારે અમુક જગ્યાએ ડિસાઇડ કરવું પડે કે ભાઈ આજે હું કાંઈ કરીશ નહીં, આજે કાંઈ કરવા જેવું નથી. એ કઈ રીતે ડિસાઇડ થાય, તો અહીંયા તમે જોશો તો આ બે કમ્પ્રેસ થતું જાય છે, ઉપરના લેવલ ને નીચેના લેવલ, બરાબર. જો આ લેવલ અહીંયા હતું એ અહીંયા આવી ગયું, આ લેવલ અહીંયા હતું એ અહીંયા આવી ગયું. તો માર્કેટ મૂવ થવાની જગ્યાએ શું થાય છે, સંકોચિત થતું જાય છે, કમ્પ્રેસ થતું જાય છે. તો જો લેવલ તમે જુઓ ને તો નજીક નજીક આવતું ગયું. એનો અર્થ શું થયો કે રેન્જ બની ગઈ. તો રેન્જ જેમ એ રીતે ડીસી બહુ મોટો ફાયદો છે કે આવી રીતે તમને દેખાય ને ત્યારે તમારે કાંઈ નહીં કરવાનું, શાંતિથી બેહવાનું. પણ જ્યારે એ બ્રેક કરે ને ત્યારે બહુ મોટો ટ્રેડ મળશે, બરાબર. આ એક સિમ્પલ છે. તો જેટલી વાર ડીસી રેન્જ બનાવે ને બ્રેક કરે તો એ ટાઈમે તમને એક સારો એવો ટ્રેડ મળી શકે. હવે જો અહીંયા આપણે જોવાનું કે ભાઈ આપણે સેલ સાઇડ ક્યાં એન્ટ્રી બનતી હતી, તો આ એરિયા, આ લેવલ એને બનાવ્યું હતું, બરાબર. આ લેવલને મેં માર્ક કર્યું. હવે એને તોડ્યું ક્યાં, અહીંયા તોડ્યું. વિચારો, અહીંયા તોડ નાખ્યું. હું કરીશ કે એ લેવલ ઉપર ફરીવાર આવવા દેવાની રાહ જોઈશ. તો જો અહીંયા એ લેવલેથી ફરીવાર અહીંયા નીચે આવવાની ટ્રાય કરી. હવે આનો લો બ્રેક થયો, બરાબર. હું કેન્ડલ ક્લોઝિંગ ઉપર એન્ટ્રી કરું છું, પણ આપણે લો બ્રેક થઈ ગયો, ચલો માની લો એન્ટ્રી કરી લીધી. હવે જો આનો સ્ટોપ લોસ હું ક્યાં રાખીશ, જો એ એવરેજ લાઇનની નીચે છે તો હું એવરેજ લાઇન થોડોક ઉપર સ્ટોપ લોસ રાખી દઈશ. અને જો એવરેજ લાઇનની ઉપર એન્ટ્રી થાય છે તો હું આની ઉપર સ્ટોપ લોસ રાખી દઈશ, બરાબર. તો કહેવાનો મતલબ કે આપણો સ્ટોપ લોસ ફિક્સ થઈ ગયો. હવે જો અહીંયા મેં એન્ટ્રી કરી હોત તો આ મને પ્રોફિટ મળી ગયો આટલો. આ નાનો પ્રોફિટ નથી, બરાબર, આ મોટો પ્રોફિટ છે. હવે ફરીવાર હું કરીશ કે હું ફરીવાર લેવલ, જ્યાં સુધી લેવલ બ્રેક થતા જાય ને ત્યાં સુધી હું લેવલ બ્રેક થવું જોઈએ. લેવલ બ્રેક થાય એ મારા માટે અલર્ટ, બરાબર. તો જો અહીંયા લેવલ બ્રેક કર્યું એને ડાઉન સાઈડ, અને અહીંયા લેવલ બ્રેક કર્યું, તો હવે એની પ્રીવિયસના લેવલ મારા માટે કયા કયા કામમાં આવશે, એની પ્રીવિયસના લેવલ કયા કામ આવશે, તો એક તો આ, બરાબર. તો એની આસપાસ જ છે. એની આસપાસ હોય તો આપણે અત્યારે ડિલીટ મારી દઈએ, કારણ કે એની આસપાસ જ છે. આની પહેલાં એ કંઈ પ્રીવિયસ લેવલ કામમાં આવે એવું છે નહીં, બરાબર. આ રેન્જમાં ઉપર છે એ અત્યારે જરૂર નહીં પડે. તો હવે શું કરવાનું, અહીંયા જો રિવર્સલ ટ્રેડ, હું જે રિવર્સલ કહેતો હતી બને છે. હવે આપણે જે લેવલ માર્ક કર્યું હતું એની નીચે ગયું, તો એની નીચે જો એક કેન્ડલ પછી નીચેની સાઈડ જતી હોય એવી રીતે ક્લોઝ આપી નથી, એને ઉપરની સાઈડ શિફ્ટ થઈ ગયું, બરાબર. ઉપરની સાઈડ શિફ્ટ થઈ જાય ને તો હું શું કરીશ કે એ સ્વિંગ હાઈ અથવા તો ઓપોઝિટ સાઈડની કેન્ડલના ક્લોઝિંગ ઉપર ઊંધી એન્ટ્રી લઈ લઈશ. અહીંયા સેલિંગ સાઈડ પોઝિશન બને એવું હતું, પણ હવે હું બાય કરી લઈશ. તો અહીંયા મેં બાય કરી લીધું, બરાબર, આ ટાઈપનું. તો હું આ રીતે આને યુઝ કરું છું. હવે માની લો કે અહીંયા બાય કર્યું, નીકળીશ ક્યારે કે ઈએમએની નીચે ક્લોઝ ન કરે ત્યારે. તો હું અહીંયા જોવો તમે, અહીંયા બાય કર્યું, અહીંયા એક્ઝિટ થયું, બરાબર. તો આટલો મારો પ્રોફિટ. સેમ વસ્તુ આ રીતે તમારે રિપીટ કરતું જવાનું. હવે જો થોડુંક છે જોવામાં કોમ્પ્લિકેટેડ, પણ તમે 3-4 વખત 5 વખત આને 2-3 કલાક પ્રેક્ટિસ કરી લેજો ને અલગ અલગ સ્ટોકમાં, અલગ અલગ એસેટમાં, તો બહુ સરસ કામ કરશે, બરાબર. હવે જો અહીંયા ફરીવાર એને બ્રેકઆઉટ આપ્યું આ લેવલે, આમાં સ્ટોપ લોસ જ છે, સ્ટોપ લોસ વાળો ટ્રેડ છે, આ દેખાડી દઉં. આ લેવલની ઉપર અહીંયા બ્રેક કર્યું. હવે હું કરીશ કે પુલબેકની રાહ જોઈશ. પુલબેક એટલે ફરીવાર એ ઝોનમાં આવે અને ત્યાંથી બાઉન્સ થાય તો હું એન્ટ્રી કરીશ. હવે જો અહીંયા આ લેવલ ઉપર મેં જે લાઈન ડ્રો કરી એ આવડી હશે. આ લેવલ ઉપર જો અહીંયા એને 1, 2 3 કેન્ડલ ગ્રીન બનાવી, તો અહીંયા લોજિકલી મારી એન્ટ્રી નથી થાય, પણ ખરેખર જો હું અહીંયા એન્ટ્રી કરે તો મારો સ્ટોપ લોસ ક્યાં રાખે, લોઅર બેન્ડની નીચે. તો અહીંયા મારો સ્ટોપ લોસ, તો આ જગ્યાએ મારી એન્ટ્રી, સોરી અહીંયા એન્ટ્રી, આ સ્ટોપ લોસ. તો આટલું જ મારું નુકસાન, બરાબર. પછી તો એને નીચેની સાઈડ બ્રેક કરી દીધું છે, તો આપણે ઊભું રહેવાનું કોઈ લોજિક બનતું નથી. ટ્રેડિંગમાં એવું છે કે જો તમારો સ્ટોપ લોસ આવે, નીકળી ગયા તો બચી ગયા, જો ઊભા રહી ગયા તો મરી ગયા, બરાબર. હવે અહીંયા જો એને એક લેવલ ફરીવાર નીચે બ્રેકડાઉન આપ્યું છે. આ મારી ટ્રેડિંગ સ્ટાઇલ છે, એકદમ મસ્ત મસ્ત કામ કરે છે. તમારે આને ટેસ્ટ કરવી હોય તો કરી લેજો.
અહીંયા બ્રેકડાઉન આપ્યું, હું તરત કાંઈ નહીં કરું, હું રાહ જોઈશ ફરીવાર એ લેવલ ઉપર આવે અને ત્યાંથી રિએક્શન આપે. હવે આ લેવલ ઉપર જો અહીંથી તમે જોશો તો અહીંયા બ્રેકડાઉન આપ્યું, બરાબર. ડોંગચેન ચેનલનું બ્રેકડાઉન જોઈએ મારે, તો આ ડોંગચેન ચેનલના લોઅર લેવલને બ્રેક કર્યું તો આપણે સેલ સાઈડની એન્ટ્રી ગોતવાની, અપર સાઈડના લેવલને બ્રેક કર્યો તો બાય સાઈડની એન્ટ્રી કરવાની. અને એ જે લેવલ છે એને બ્રેક કરીને પુલ બેક આપી દે તો પાછું ટ્રેડ રિવર્સ થઈ ગયો, બરાબર. તો અહીંયા ડાઉન સાઈડ આવ્યું. હવે મારે શું હતું, બાય તો કરવાનું નહોતું, બરાબર, મારે સેલિંગ સાઈડ જ જોવું હતું. તો અહીંથી ઉપર ગયું. હવે આ લેવલથી નીચે રિજેક્શન આપીને આવવાનું ચાલુ થાય એટલે અહીંયા હું સેલ કરી દઈશ. સ્ટોપ લોસ કેટલો મારો કે જે એન્ટ્રી કેન્ડલ છે એની આસપાસ એવરેજ લાઈન આવતી હોય તો એવરેજ લાઈનની ઉપર, હાયર લાઈન આવતી હોય તો હાયર લાઈન, તો અહીંયા આપણો સ્ટોપ લોસ આ થઈ જાય, બરાબર. ટાર્ગેટ જ્યાં સુધી પ્રોફિટ આપે છે ત્યાં સુધી પહેલું એક્ઝિટ આપણું અહીંયા હતું. માનો કે મેં અહીંયા સેલ કર્યું, અહીંયા એક્ઝિટ થઈ ગયું, પણ એને ફરીવાર આપણને ઈ જ લેવલ પાસે અહીંયા એન્ટ્રી આપી દીધી. તો હવે મારો સ્ટોપ લોસ આ, બરાબર. એક્ઝિટ ક્યારે થવાનું, જ્યાં સુધી આ જે કાળી લાઈન છે એવરેજ 11ની એની ઉપર ક્લોઝ ન થાય ત્યાં સુધી. માનો કે અહીંયા નીકળી ગયા, બરાબર. તો જો પછી આપણા રેઝિસ્ટન્સથી દૂર થઈ ગયું તો આપણે અહીં સુધી આવે નહીં ત્યાં સુધી સેલ નહીં કરીએ. તો આ ટાઈપે એન્ટ્રી એક્ઝિટ કરી શકાય આમાં. પણ આમાં એક વસ્તુ તમારે ખાસ ફોલો કરવી પડે કે ડોન્ચેન ડાયનેમિક સપોર્ટ રેઝિસ્ટન્સનું કામ કરે, બરાબર. માનો કે મેં આ લેવલે અહીં આ જગ્યાએ માનો કે આ જગ્યાએ મેં આ લેવલના બેઝ ઉપર એન્ટ્રી કરી, પછી જેમ જેમ આગળ પ્રાઇસ મૂવ થતી ગઈ તો એ નવા લેવલે બનાવતું જશે. જો જેમ કે એણે આ લેવલ બનાવ્યું, આ લેવલ બનાવ્યું, તો હવે આ શું થયું કે કોમ્પ્રેસ થતું ગયું, મેં આની પહેલાં કીધું એમ, બરાબર. તો જો અહીંયા પહેલાં વાઇડ રેન્જ હતી, સ્મોલ રેન્જ થઈ, પછી પાછી એને તોડવાની ટ્રાય કરી પણ એ રેન્જને બ્રેક ન કરી શકી. આ ઉપરથી તો નીચે આવી ગઈ તો ટૂંકમાં તો નેરો રેન્જ જ થતી ગઈ. જ્યારે જ્યારે નેરો રેન્જ થતી જાય ને પછી સિંગલ સાઈડ બ્રેકઆઉટ આપશે ને ત્યારે બહુ મોટો ટ્રેડ આવશે. એ તમને 3-4 દિવસનું હારે કમાઈને આપી દે, બરાબર. પણ આ પ્રેક્ટિસની વસ્તુ છે, પ્રેક્ટિસ વગર થશે નહીં. જો આ એક ટ્રેડ મને અહીંયા દેખાય છે, હું એક છેલ્લું ઉદાહરણ આપણે આપીને વિરામ આપીએ. માનો કે અહીંયા મને બ્રેકઆઉટ મળ્યું ડોનચેનનું, હું ડોનચેનનો બ્રેકઆઉટને જ ફોકસ કરું છું હંમેશા. અહીંયા ડોનચેનનું બ્રેકઆઉટ મળ્યું, ડોનચેનનું બ્રેકઆઉટ મળે ત્યાંથી એ જ લેવલથી બાઉન્સ થાય તો આપણે બાય કરી લઈશું. તો જો અહીંયા બાય બાઉન્સ થયું, અહીંયા હું બાય કરી લઈશ. સ્ટોપ લોસ ક્યાં, તો અહીંયા એવરેજ લાઈન હશે, એવરેજ લાઈનની નીચે મારો સ્ટોપ લોસ, અહીંયા સ્ટોપ લોસ ઊભું રહેવાનું, બરાબર. આ રીતે. તો આ રીતે તમે ઇન્ટ્રાડેમાં બી ડોનચેનનો યુઝ કરી શકો. હું કરું છું, તમારા માટે છે નથી મને ખબર નથી, પણ બહુ સારું ટૂલ છે. તો જો હવે આ બીજો પાર્ટ બી એટલો લાંબો થઈ ગયો છે, તો હવે હું છેલ્લે છે ને જતા જતા એક મારા ટૂલ વિશે વાત કરી દઉં કે ભાઈ ડોનચેનના જે રિચાર્ડ ડોનચેને આપણને શીખડાયું, રિચાર્ડ ડોનચેને આપણને શું શીખડાયું, તો રિચાર્ડ ડોનચેને આપણને એમ કીધું કે ભાઈ ટ્રેન્ડ ફોલોવિંગ બેસ્ટ મેથડ છે માર્કેટમાં ટકી રહેવા માટે, બરાબર. રિચાર્ડ ડોનચેન પાસેથી આપણને જો ઘણું બધું શીખવા મળ્યું રિચાર્ડ ડોન, અને વાંચો બહુ મજા આવશે, બહુ વ્યવસ્થિત કામ છે. બહુ જાજુ બધું એમના વિશે છે નહીં એટલું ઓલું, પણ એ જે કામ કરી ગયા છે એ સબ્જેક્ટને તમે સર્ચ કરીને એમાં એનાલિસિસ કરશો ને તો બહુ ગજબ કામ કરે છે. તો રિચાર્ડ ડોનચેન આપણને શું કીધું કે ભાઈ ટ્રેન્ડ ફોલોવિંગ, એને ટ્રેન્ડ ફોલોવિંગના ફાધર કહેતા હતા ઓબ્વિયસલી. ટ્રેન્ડ ફોલોવિંગ ઇઝ ધ બેસ્ટ, બરાબર, ફોર માર્કેટમાં સર્વાઈવ કરવા માટે. બીજું રિચાર્ડ ડોનચેન શું કહી ગયા કે ડિસિપ્લિન, બરાબર, ડિસિપ્લિન. ત્રીજું હું એમને કીધું કે સિસ્ટમેટિક ટ્રેડિંગ, સિસ્ટમેટિક ટ્રેડિંગ, સિસ્ટમેટિક ટ્રેડિંગ. ત્રીજું એમને શું કીધું, રૂલ બેઝ ટ્રેડિંગ, સિસ્ટમેટિક ટ્રેડિંગ, બરાબર. હવે આપણે અરે યાર ડિલીટ નતું કરવાનું, કાંઈ વાંધો નહીં. જો મેન એમનું આપણે જે જોઈએ ને રિચાર્ડ ડોનચનનું, આમાં એવું છે કે એમને શું કીધું, રૂલ બેઝ ટ્રેડિંગ, સિસ્ટમેટિક ટ્રેડિંગ, બરાબર, ફ્યુચર, પછી આ ટ્રેન્ડ, બ્રેકઆઉટ, સપોર્ટ, રેઝિસ્ટન્સ, ટૂંકમાં આખું ટેકનિકલ એનાલિસિસ ને પ્રાઇસ એક્શન ઉપર જ એમનું આખું ફોકસ હતું. પણ એમનું મેજરલી ધ્યાન હતું ટ્રેન્ડ ફોલોવિંગ, રૂલ બેઝ ને સિસ્ટમેટિક ટ્રેડિંગ ઉપર, બરાબર. તો આપણે એમને ફોલો કરી લઈએ તો માર્કેટમાં હેરાન થઈએ નહીં, ખાલી પ્રેક્ટિસ કરવાની છે. બસ તો આ જ રીતે ઇન્ટ્રાડેમાં બી ડોનચેન ચેનલ મને થોડીક કામ આવી જાય છે.
બરાબર. અને એકદમ સિમ્પલ, એકદમ ઇઝી લોજિક, ઇઝી ફોર્મ્યુલા, એકદમ સરળ ને સિમ્પલ ટૂલ છે. પ્યોર પ્રાઇઝેક્શન ઉપર કામ કરવાવાળું ટૂલ છે. અને મારે બહુ ટાઈમથી આમાં પ્રેક્ટિસ છે. બરાબર, એટલે જ તે હું સજેસ્ટ કરીશું. એવું નથી કહેતો કે તમે આને જ વાપરો, હું વાપરું છું તમે જ વાપરો. બરાબર. ટ્રેન્ડ ફોલોવિંગમાં ઘણા બીજા ઇન્ડિકેટરો છે, એનો યુઝ કરો, તમને જે અનુકૂળ આવે એ યુઝ કરો.